क्षीरसागर देवनो जय। भोजल भगवान की जय। सतखोड़ीदास बापा जय। तौत्रिका तौत्रगम महाराधन मा प्रगटिया अनमनयन थयो जवास। तौत्रिका महाराधन मा प्रगटिया अनमनयन थयो जवास। तमरा हता सर्वे मारा टળી ગયા એમ ભાવે ભજે ભીમદા। તો તમરા હતા સર્વે મારા ટળી ગયા એમ ભાવે ભજે तो गुरु जी हमारे गारोड़ी अनकी दे जय गुरु मुझ पर में। तो गुरु जी हमारे गारोड़ी अने गुरु जी की दे जय मुझ पर। मोरो पायो छ मन मर मनो हे मारो उतरी गयो सुख जय। के मोरो पायो हे मन मरा मनो अने पछी मारो उतरी गयो छ सगड़ू जय। गुरु महाराज नी मारी तमारी ऊपर कंईक दया थाय। सदगुरु महाराज मारी तमारी ऊपर प्रसन्न थाय तो गुरु आपणे आपे छे शुं? तो महापुरुषोए मनने तमने समजाव्युं छे। जो आपणे गुरुमुखी बन्या होईए, जो कंईक गुरु गमनी वात मनन तमने कंईक समजाई होय, जो गुरुना घरमां हूँ ने तमे बैठा होईए तो आपणी अंदर रहेलुं झेर ए मटी जवुं जोईए। आपणी अंदर रहेलुं झेर मटी जवुं जोईए। तो प्रश्न एवो उभो थाय के भाई आपणामां कयुं झेर भरेलुं छे? साखीमां महापुरुषो एम के गुरु मारो गारुडी अने मने मारी उपर कीधी छे गुरुए मेर। गुरु तो मेर करवा माटे सर्जायेला छे। गुरु एटले ए करुणानो अवतार छे अने करुणानो अवतार छे एटले ज गुरु छे। जो एनामां करुणा ना होय, दया ना होय तो ए गुरुपदने पामी पण ना शके। जो मनुष्य में ज्यां सुधी दया, कारण के तुलसीदास महाराज एवुं कह्युं के धर्मनुं मूळ ज दया छे। दया धर्म का मूल और पाप मूल अभिमान। माटे तुलसी दया न मत छोड़िए जब तक घट में प्राण। आ बधा महापुरुषों ने संतों ने मारीने तमारी जेवा पामर मनुष्यों पर कईक दया आई
કઈક કરુણા ઉપજી તો મનન તમને શરણમાં લીધા કે ઠેલો ના માર દીધો હોત, માર દે કે આપણા તો લક્ષણો જ એવા છે ઠેલા ખાવા. આપણે કઈ ઉગરવાના લક્ષણો આપણા તો લક્ષણો જ ઠેલા ખાવાના છે. આ તો સંતોએ દયા કરી. આપણે ઘણી વખત અમારે કેવું પડે કે આપણે જાત ઉપર જોવું પડે કે આપણે સુધર્યા, ગુરુ કર્યા ખરા, પણ આપણામાં કઈક ગતિભાર ફેર પડ્યો. કારણ કે ગુરુએ તો મરમનો મોરો પાયો અને ગુરુના મરમનો મોરો બાપાએ જેમ વાત કરી કે આત્મ સ્વરૂપની વાત છે, દેહ ભાવને મૂકવાની વાત છે. એટલે ખોટું કોને લાગે કે દેહ ન લાગે. મન ઉપર બાપાએ આટલી બધી વાત કરી. મનથી માનો તો પોતાનું છે અને મનથી માનો તો દુઃખ છે. જેણે જેણે મનથી પોતાનું બધું માની લીધું છે ને, અપમાન માન્યું તો દુઃખ છે. અને આ અપમાન ક્યાં સુધી માનીએ? દેહ ભાવ હોય ને ત્યાં સુધી માનીએ. અને મરમ ગુરુ સમજાવે શું કે પહેલો તો દેહ ભાવ મૂકી દે ને ભાઈ. પણ આપણાથી મુકાતો આપણે દેહ ભાવ મૂકતા નથી. અને બીજી બાજુ આપણે એવું કે ગુરુ મૂકી. આપણે જાતે વિચાર કરવો પડે કે આપણે ગુરુમુખી કહેવડાવવાના લાયક છીએ. કારણ કે સંતોએ તો કીધું. હમણાં એક સંત મળ્યા, અમારો થોડો સત્સંગ થયો. માણસ કેવો હોય? બાપાએ જે હમણાં વાત કરી ને કે આતમઘટમાં ખોજ્યા પછી બહાર બીજે બધા વાના ભટકવાની જરૂર હતી. એટલે બાપા હમણાં કેદારનાથની યાત્રા ચાલુ થઈ ને, એટલે કેદારનાથ દર્શન કરીને આવ્યા. એટલે મારા મળવા જવાનું થયું. સીતારામ કરવા ગયો કે બાપુ બહુ ભાગશાળી, અમારે જવું છે પણ જવાતું નહીં, તમે જઈને આયા કે બાપા મૂકો રાડ. મેં કીધું થયું શું? મને કે આ જંગલી મનુષ્ય જ્યાં સુધી પહોંચ્યો ને પ્રકૃતિને વિકૃત બનાવી દીધી છે કે જોજો. એને કીધું એ માણસ કેદારનાથ શું કરવા જાય છે? દર્શન કરવા જાય છે. કેદારનાથ શું કરવા જાય? પરમાત્માના કઈ પરમ તત્વને પામવા જાય, પ્રકૃતિના ખોળે કંઈક પ્રાપ્ત કરવા જાય. પણ એ સંતે મને એમનો અનુભવ કહ્યો, બહુ સરસ સાંભળવા જેવો છે કે બાપા જેવો અમે હરિદ્વારથી નીકળ્યા અને કેદારનાથ જવા માટે અમે ગયા, એટલે મારે એક ચેલાએ ત્યાંથી અમને ફોન કર્યો કે બાપુ કે શું કે કેદારનાથ આવો ને તો કાચ છે ને ગાડીના એ બંધ રાખજો, કાચ ખુલ્લા રાખતા, કાચ બંધ રાખજો. કે કારણ તમે આવશો એટલે તમને ખબર પડી જશે. એટલે બાપુ તો ગયા અને આમ ગાડીના કાચ ચડાવી દીધા. સાહેબ સમજો બરાબર બાપુની ગાડી કેદારનાથમાં ગઈ. બાપુ પહોંચેલા હતા એટલે ગાડી લઈ જવાની સગવડ મળી. ત્યાં પહોંચ્યા એટલે ઝાડ ઉપરથી વાંદરાઓ ગાડી ઉપર કૂદ્યા અને પછી આમ કાચને ખખડાવે. પેલો ગાડીનો કાચ બંધ હોય ને, કાચને ખખડાવે. એટલે બાપુ આમ કાચની સામું જો બધા બે ચાર વાંદરા ગાડીને આમ લટકેલા અને પછી વાંદરા ઈશારા શું કરે? આમ ઈશારા કરે. કેદારનાથની અંદર વાંદરા ઈશારા શું કરે? આમ ઈશારા કરે. એટલે બાપુએ પૂછ્યું પેલા ભાઈને જે લેવા આવ્યો હતો ને ગાડી લઈ કે હા કે બાપા અહીંયા એવા જંગલી મનુષ્ય આવે છે ને વાંદરાઓને બીડી પીધા કરી નાખ્યા. સાહેબ ઉત્તરાખંડ કેદારનાથમાં રહેનારો વાંદરો શિલાજીત ખાય, ત્યાં કેળા મળે છે, કેળા ખાય, ફળ ફ્રૂટ ખાય. પણ આપણે માણસ એવા છીએ ને એને બીડી પીતો કરી નાખીએ. ત્યાં આપણે સુધરવા જઈએ છીએ, આપણે સુધરવાની જગ્યાએ એને બગાડી ના આયા. હવે જે વાંદરાને બીડી પીતો કરે એ બીજાને હું ના કરે. આવા કંઈક સદગુરુ મળે ને તો સુધારે. આ મરમનો મોરો કીધો ને સાહેબ, એ વાંદરાને પેલો મદારી શીખવાડે ને કે ચાલ આમ કૂદ એટલે કૂદે, ચાલ આમ કરે એટલે બીજું કરે. એને આપણે શીખવાડીએ એમ શીખે. એને આપણે બીડી શીખવાડી દીધું. અને આપણે સદગુરુએ આપણને મરમ પાયો કે ભાઈ તું આ મૂકી દે. કોઈ કે પૂછ્યું ભગવાનને કે ભગવાન મંદિરમાં રહો કે મંદિરમાં રહું? અને બીજે રહેવું મને વધારે ગમે છે કે ક્યાં? કે હું મનુષ્યના હૃદયમાં રહું છું. ગુરુ બીજે ક્યાંય રહેતો? ગુરુ તમારા હૃદય ઘટ ભીતરની અંદર અજવાળા કરવા માટે ગુરુ અંદર હોય. કોઈ કે પૂછ્યું કે બાપુ કયું હૃદયમાં રહેવાનું કારણ?
પરમાત્મા કે ગુરુ મહારાજ તમારા હૃદયમાં રહે એનું કારણ કે જો હું મંદિરમાં રહું તો માણસ કેમ મારે કરવું પડે? જો હું મંદિરમાં રહું તો માણસ ઉઠાડે તારે ઉઠવાનું, માણસ ખવડાવે તારે ખાવાનું, જેવું બનાવે એવું ખાવાનું, ઊંઘાડે તારે ઊંઘ ના હોય તો ઊંઘી જવાનું, રાત પડે એટલે બાયણા બંધ કરી દે, મને એકલો પૂરી દે, એને એ ખબર ના પડે કે એકલા મારો જીવ મૂંઝાઈ જાય. મંદિરમાં રહું તો મારા માણસ કે એમ કરવાનું, અને જો હૃદયમાં રહું ને તો હું કહું એમ માણસ કરે, અને મને મજા ના આવે ને તો જતો રહું ને તો એના રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે મને હૃદયમાં રહેવું ગમે છે, અને આપણા સંતોએ આપણને મને આ જ શીખવાડ્યું છે. તમને અને મને આપણા સંતોએ આ જ શીખવાડ્યું કે સંતોનો વાસ બીજે ક્યાંય, તમારા વિશ્વાસમાં, તમારા હૃદયમાં આ મરમ ગુરુએ મનન તમને પાયો. પણ આપણે સમજ્યા? દુઃખ થાય મને, સંતોને પણ દુઃખ થાય. ક્યારે દુઃખ થાય? એક ગુરુભાઈ બીજા ગુરુભાઈની નિંદા કરતો હોય, એક ગુરુભાઈ બીજા ગુરુભાઈની નિંદા કરતો હોય ત્યારે અમને એવું થાય કે હજુ આને મોરો પાયો, હજુ આને પીધો નથી, કારણ કે હજુ ઝેર ગયું. એક ગુરુમુખી કોઈક સંતની નિંદા કરતો હોય ત્યારે અમને દુઃખ થાય કે હજુ આનામાંથી ઝેર ગયું. સાહેબ સંતોએ માણીને કીધું કે મેરા ઉતર ગયા સબ ઝેર, ઉતર્યું છે આપણું. આપણે હજુ ઝેરમાંથી કોક સત્સંગ સંત કરતો હોય એમાં આપણે ખામીઓ કાઢીએ, હજુ આપણામાંથી ઝેર ગયું નથી. આ ઝેર કાઢવા માટે સત્સંગ છે. આ સત્સંગ શુદ્ધ સ્વરૂપ છે. આ સંતો જે બોલે છે ને, બાપાએ આપણે જે કર્ણની વાત કરી, દુર્યોધનની વાત કરી, તો આપણામાં દુર્યોધન છે, આપણામાં કર્ણ છે. કોને જાગૃત કરવો ને એ તો તમારા ગુરુની સત્તા છે. તમારો ગુરુ દાતારી શુભ બોલવું સજનતા, સજનતા શુભ બોલવું દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન. સારું બોલવું સજનતા, તમારી અંદર રહેલો કર્ણ છે ને, તમારો ગુરુ જાગૃત કરે. દાતાર તમને તમારો ગુરુ બનાવે. આ સદગુરુ બાપા અહીંયા બેઠા, નાના નાના બાળકો બધા આવે, બધા આઈન બાપાના ચરણોમાં પેટ મૂજા મૂકે ને. સાહેબ ગુરુ તમને આપતા શીખવાડે, જગત તમને લેતા શીખવાડે, અને ગુરુ તમને આપતા શીખવાડે. દાતાર બનાવવાની તાકાત કોની છે? એ તમારા ગુરુની તાકાત છે કે તમને દાતાર બનાવે. અને જ્યારે તમે દાતાર બનો ને, એટલે બાપાએ જેમ કીધું પછી ઘરના બૈરાઓને પૂછવાની જરૂર ના પડે. દાતારી લોહીમાં ઉતરે ને, જ્યાં સુધી લોહીમાં નહીં ઉતરે ને, એટલે ગુરુમુખી પણ લોહીમાં ઉતારવાનું છે. આ મોરો છે ને મરમનો, એ ઘટમાં ઉતારવાનો છે, અને આ ઝેર કાઢી નાખવાનું છે. અને ઝેર નીકળે ને પછી આપણે ગુરુમુખી બન્યા એમ કહેવાય. પણ સમજી લેજો કે જ્યાં સુધી આપણા મુખે કોકની નિંદાનો એક પણ શબ્દ આવે છે, ત્યાં સુધી આપણને ગુરુમુખી કહેવડાવવાનો અધિકાર નથી. જો આપણે ફાંકા મારતા હોઈએ ને કે મેં બાપાનો શબ્દ લીધો, મેં બાપાના આમ ગુરુ કર્યા, પણ જ્યાં સુધી આપણામાં ઝેર પડ્યું છે, કોઈ પણ વસ્તુનું ઝેર, સાહેબ તમને તો આમ નવાઈ લાગે, અમે તો આટલી બધી, ને આપણી બધો હજુ ગુરુની દયા છે, હજુ આપણે એમાંથી બાકાત છીએ. કે ભજનોમાં જઈએ ને તો ભજનો કહીએ ને એમાં લીટીઓમાં ખામીઓ ગોતો, આવાય પડ્યા છે ભજનની લીટીઓમાં ખામીઓ હોતો. આને ભક્તિ ક્યાં જઈને અડે? સાર લેવાનો છે કે રાગ લેવાનો છે? લોકો હજુ રાગમાં પડ્યા છે. બાપા હજુ કે બરાબર રાગમાં નહીં ગાયા કે અમે તો રાગ કાઢી નાખ્યા, વેરાગી બન્યા અમે તો. રાગમાં અમારા રાગને લેવા દેવા? મહાપુરુષોએ કહ્યું કે આ શબ્દ આપણે બોલીએ છે ને, સદગુરુની દયા કેટલી? આપણે કહીએ કે બાપાએ દયા કરી, તો કદાચ હું એમ પૂછી લઉં કેટલી દયા કરી. કદાચ કરશન બાપા કે મારી પર ખોડીદાસ બાપાની દયા છે, એટલે હું એક જ પ્રશ્ન કરું કે બાપા જરા માપ કહેજો, કેટલી દયા? કિલો 2 કિલો? તો સદગુરુની દયા માપમાં આવે? એ તો અમાપ છે, એ શબ્દમાં વર્ણવી શકાય એમ. ત્યાં સંતો કે શોભોધની રે
ચક્ષુ રે હોય તેને કેમ સૂજે જુભણે પદતે કોઈને જડે નહીં અનુભવી હોય તે આપ બુજે જીવ પણ તગદ કોઈને જડે નહીં અનુભવી હોય તે આપ બુજે રતિ વિના રે સ્વરૂપ લક્ષ નહીં આવે શીખે સુણે ભલે ને શબ્દ ગાવે અનુભવ ખુલ્યા વિના આપ સૂજે ચૈતન્ય બ્રહ્મ ગદી સપને નામે અને અનુભવ ખુલ્યા વિના સંતો અનુભવ ખુલ્યા વિના આપ સૂજે ચૈતન્ય બ્રહ્મ ગદી સપને નામે શબ્દ નિરે પાર સતો ગુરુ રૂપ છે ચર્મ ચક્ષુ હોય કેમ સૂજે ચર્મ ચક્ષુ રે હોય તેને કેમ જલારામ બાપાના ગુરુ ભુજા બાપાએ આ પદ લખ્યું અને ભોજો બાપો મનન તમને સમજાવે છે આ સંતોની વાણીઓ છે ને સમજવા જેવી છે ગાવા જેવી બહુ ઓછી છે સમજવાની વધારે છે સમજો ને તો કંઈક પાર પડી જવાય એમ છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે સદગુરુનું સ્વરૂપ એ શબ્દની પાર છે તમે ગુરુના સ્વરૂપને શું માનો આ દેખાય એ ગુરુનું રૂપ નથી આ તો દેહ સ્વરૂપ છે તમારા ઘટમાં જે રમી રહ્યું છે ને સદગુરુનું સાચું સ્વરૂપ તો એ છે કોઈ દોડે એને જોવાનો પ્રયત્ન કર્યો આપણે એમાં તમને ઘણી વખત કીધું બહુ સરસ વાળી સંતોએ ગાઈ કે દેખ્યા દિલ દીદારા પરમાત્માનું દર્શન ક્યાં કર્યું છે મેં મંદિરમાં મને ભગવાન નથી મળ્યો મને મસ્જિદમાં નથી મળ્યો મને ચર્ચમાં નથી મળ્યો તો ક્યાં મળ્યો છે કે દેખ્યા દિલ દીદારા તો કેવી રીતે મારા હૃદયમાં મેં સદગુરુને જોયા મારા હૃદયમાં મેં પરમ તત્વને જોયું પણ કેવી રીતે કે મેરે સદગુરુ કી અણસારા मैं देख्या दिल दीदारा मेरे सदगुरु की अणसारा मारा सदगुरुનું સ્વરૂપ હતું ને અને મારા ગુરુએ વર્ણવ્યું હતું ને એ અણસારે મને મારા ઘટમાં પરમાત્મા દેખાયો છે તમને ઘટમાં દેખાય ને આમો મળે તોય ના ઓળખો આમે મળે ને તોય ના ઓળખીએ તુલસીદાસ આવા જ્ઞાની હતા ને તોય નથી ખબર પડી પણ ભૂત મળ્યો ભૂત કે પેલા હનુમાન ને ઓળખ ભૂતે હું સમજાવ્યું પેલા હનુમાન ને ઓળખ અને હનુમાન એટલે આજે બે સંતોએ વાત કરી ને કે સેવા હનુમાનજી શાનું પ્રતીક છે સેવાનું પ્રતીક છે સેવા સિવાય સદગુરુની પ્રાપ્તિ ના થાય આ લખી રાખવું કે સેવા સિવાય સદગુરુની પ્રાપ્તિ થાય કારણ કે સેવા એ ભક્તિનું પહેલું પગથિયું છે ત્રણ પ્રકારની સંતોએ સેવા કીધી તન મન અને ધન આ ત્રણ પ્રકારની સેવામાંથી એક પણ પ્રકારની સેવામાં તમે ટોચે વિરાજો એટલે સદગુરુની પ્રાપ્તિ તમને થાય ગુરુ મહારાજ છે ને સહેલાઈથી મળી જાય ને એટલે કદાચ મનન તમને કિંમત એની હોતી નથી આ જેના બાપા બહુ માલદાર હોય ને રૂપિયા મૂકીને ગયા હોય 50 વીઘા જમીન મૂકીને ગયા હોય 60 વીઘા જમીન મૂકીને ગયા હોય એના જમીનની કિંમત ખબર ના હોય એને તો કેવું હોય કે ગાડી લાવી કે બાપા એક વીઘો કાઢી નાખો મારે ગાડી લાવી છે એકાદ વીઘો ઓછો કરી નાખો હું ફેર પડવાનો પણ જેને અડધોય ના હોય ને એને ખબર હોય કે જમીનની કિંમત શું હોય
એમ સાહેબ સદગુરુની પ્રાપ્તિ મનન તમને થાય ને એટલે કદાચ એવું નહીં સમજવું, જો સહેલાઈથી થઈ હોય ને તો એવું સમજવાનું કે ગત જન્મના પુણ્ય પ્રતાપ જાગ્યા, કઈક ગયા જન્મની કમાણી જાગી તો સદગુરુની પ્રાપ્તિ થઈ. નગર સહજમાં સદગુરુની પ્રાપ્તિ થતી તૂટીને તૈણ થઈ જઈએ ને તોય ગુરુ હાથમાં ના આવે. કાલે જ એક ભાઈ મને મળ્યા હતા, બાપુ જિંદગી કાઢી નાખી પણ હજુ ગુરુ મળ્યા નહીં. એટલે બધું આખી જિંદગી કાઢી નાખી, ગુરુ ના મળ્યા કે લેભાગુ ઘણા મળ્યા પણ હાચા હજુ નહીં મળ્યા. લઈ તમારું હોય ને એ લઈ જનારા મળે, તમને હાલીને જનારા દાતાર ઓછા મળે. સાહેબ ગુરુ એનું રતિ કાઢીને તમને આપી દે. ગુરુ એટલે તમે સમજો શું? ગુરુ એનું પોતાનું હોય ને ભજનનું બળ, એમાંથી તમને ભાગ આપે. છ કોઈની તાકાત આટલી કોઈ તમને ના આપી શકે, તમારો ગુરુ તમને આપે. એના ભજનનું બળ કર્યું હોય ને એમાંથી રતિ તમારા ભાગમાં મૂકી દે કે જો તમારો ઉદ્ધાર થતો હોય ને તો લે હું તને આપું છું. શબ્દનું જ્ઞાન આપી દે. એટલે શબ્દની પાર સદગુરુનું રૂપ છે, પણ ચર્મ ચક્ષુ હોય ને એને નહીં શું છે. તમે આ આંખથી જો ગુરુને જોતા હોય ને તો હજુ ભૂલી જજો આમાં ગુરુના સ્વરૂપના દર્શન થવાના નથી. આપણે તો શું વિચારવાનું કે આ દેહ નહીં હોય ને સાહેબ, કર્મ એવા કરવા. રાવણ જો રાવણ હતો ને બરાબર, આમ રામાયણના યુદ્ધની અંદર રાવણ મર્યો અને એનો દેહ પડ્યો ને એટલે પરમાત્માની સામે જોઈને હસ્યો છે. પરમાત્માની સામે જોઈને હસ્યો એટલે રામે પૂછ્યું છે કે રાવણ હસવાનું કારણ કે ભગવાન જિંદગી જતી રહેત ને જિંદગી તોય તમારા દર્શન થવાના નતા. અને હું તો શાસ્ત્રનો જ્ઞાતા છું. રાવણ તો શાસ્ત્રનો જ્ઞાતા હતો. એણે એમ કીધું રામને કે મેં એવું વાંચ્યું છે, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ખાલી પરમાત્માના એકવાર દર્શન થઈ જાય તોય તમારી મોક્ષ ગતિ થાય. અને એમાં એવું લખ્યું છે કે પરમાત્માનો હાથ તમને અડી જાય ને તો તમારા જીવન મરણના ફેરા ઠડી જાય. હું તો તમારા હાથે મર્યો છું, હવે મારે આવવાનું રહ્યું? ભગવાન કે ના. અને પછી એને કીધું છે, સંતોએ લખ્યું છે ત્યાં, રાવણે રામને કહ્યું કે મુજ રહેતે મુજ ધામ में તું આવી શક્યો ના મુરાર. લખ્યું છે રાવણે કે જ્યાં સુધી લંકામાં હું હતો ત્યાં સુધી તને મેં લંકામાં પગ મૂકવા દીધો કે મુજ બેઠે મો ધામ में તું આવી શક્યો ના મુરાર. પણ દેખ તુજ બેઠે તો ધામ में मैं ચલ્યો પલા પસાર. તું અહીં બેઠો છે ને હું ઉપડ્યો, તમારી તાકાત એવી હોવી જોઈએ કે ગુરુ મહારાજ તમારી નજરની સામે બેઠા હોય ને આંખ બંધ કરીને કહી દો કે બાપુ સીતારામ હવે તમે રો અહીંયા, હું તમારા દેશમાં. છે આવી ભક્તિ આપણી? સંતોની આવી ભક્તિઓ હોય. સંતોની ભક્તિ એટલે જાઓ રણુજામાં, આ ભક્તિ પ્રગટ બોલે છે. આમ સમાધિ ખોદાઈ ને એટલે ડાલીભાઈ દોડી છે, આમ ગાયો ચારતી હતી, ઘેટા ચારતી હતી. અને કોઈ કે કીધું કે રામાપીર જાય કે મારી પેલા મારો ગુરુ શેનો જાય? સાહેબ હૃદયના ટુકડા થઈ જાય જો આપણી પેલા આપણા ગુરુ જાય તો. એ કક્ષાની ભક્તિ આપણી હોવી જોઈએ. આપણે જતું નહીં રહેવાનું, પણ એ લેવલ તો લાવવું કે નહીં લાવવું? ગુરુ કે જો હમણાં કહળસંઘ નો દાખલો મેં આપ્યો તો કે સમટિયાળા ગામની અંદર કહળસંઘ બાપુ થયા. એ કહળસંઘ બાપુએ જ્યારે દેહ મૂક્યો, ગાય સજીવન કરી, અને ગાયો સજીવન એટલે 3 ગાયો સજીવન કરી. કહળસંઘ બાપુએ 3 ગાયો સજીવન કરી. એટલે પહેલી સજીવન કરી, બીજી કરી, અને આમ ત્રીજી વખત કાળુબાર નદીના કિનારે આમ નહીં નીકળ્યા અને સામેથી ગાય મરી ગઈ ગામમાં. અને આયા સામેથી લોકો ગાય લઈને આવતા હતા, આ બાજુ કહળસંઘ બાપુ નહીં જતા હતા. એટલે ગામના ચોરે 14 બેઠા હોય. ગુરુમુખી ગામના ચોરે ના બે કોઈ, એ ભજન કરતો હોય. ગુરુમુખી હોય શું કરતો હોય? ભજન કરતો હોય. ગામને ચોરે બેઠો 14 હોય, એવામાં 14 બેઠેલા. એટલે એક 14 બૂમ પાડી પેલા લોકો ગાયનો મૃતદેહ લઈ નીકળ્યા ને કે શું થયું કે ગાય મરી. તો ક્યાં જાવ છો? કે ગાયનું જે થતું એ કરવા. એ મૂકો રાડ. પેલા કહળસંઘ બાપુ આવે, નાખો એમના પગમાં, કે નાખો ગાય એમના પગમાં અને કો જીવાડશે કે. અને કહળસંઘ બાપુના પગમાં નાખી ગાય.
આગળ કહરસંગ બાપુએ 2 ગાયોનો જીવતી કરેલી. કહરસંગ બાપુએ વિચાર કર્યો કે જો આ જીવતી નહીં કરું તો લાજ જવાની આ છે. કહરસંગ બાપુની પાસે ભક્તિનું અને ભજનની તાકાત બહુ. નામ કહરસંગ બાપુએ તો હાથમાં પાણી લીધું અને પાણી લઈને છાંટ્યું એટલે ગાય જીવતી થઈ. ગાય જીવતી થઈ પછી ઘેર આયા અને ઘેર આયા છે એટલે ગંગા સતીએ એક જ લીટી કીધી કે દરબાર કે શું કે ઉતાવળ કરી નાખી તમે આજ. દરબાર તમે આજ ઉતાવળ કરી નાખી કે દેવી આપ તો ત્રીજી જીવાડી, આગળ 2 જીવાડી ત્યારે તમે નતા બોલ્યા કે દરબાર જ્યારે આગળ 2 જીવાડી હતી ને ત્યારે તમારામાં કરુણાનો ભાવ હતો કે પેલી ગાયના બચ્ચા શું કરશે, પેલી ગાય બિચારી જઈ અને નાના બાળકો બધા શું કરશે, અને આજ જીવાડી ને એમાં ભક્તિનો અહમ હતો. આજ જીવાડી ને એમાં તમને ખોટું લાગ્યું અને હજુ તમારામાંથી મારા ખોટાનો અપમાનનો માન અપમાનનો ભાવ ગયો, હજુ કંઈક કાચું પડે છે. સાહેબ થઈ ગયું ખલાસ. કહરસંગે બાપુ હવે કે બાપુ જાઓ એકાંતમાં જાતે વિચાર કરો, તમે મારા ગુરુ, મારા તમને કઈ કહેવાય નહીં. સાહેબ કહરસંગ બાપુ 3 દિવસ એકાંતમાં ગયા છે અને ચોથા દાડે ઓરડીની બહાર આવ્યા કે ગંગા સતી કે શું કે મારા જવાનો સમય પૂરો, હવે ના રોકાવાય. કારણ કે આ તો મને તમે કીધું એમ હાડો હાલ લાગી ગયું કે દરબાર ના રહેવાય. આપણને જો સંતોનું માન અપમાન લાગ્યું અને તમે એક અપમાનના લીધે થઈ અને તમે ગાયને જીવાડી ભક્તિને વેડફી કે સતી સમાધિ લઈ લો. અને કહરસંગ બાપુએ સમાધિ લેવાની તૈયારી કરી એટલે ગંગા સતીએ કીધું કે પહેલા તમે નહીં, પહેલા હું, તમે પછી પહેલા હું. પણ કહરસંગ બાપુએ રોક્યા. ગુરુ મનન તમને રોકે છે કે ના દેવી, હજુ તમારા પાનભાઈને ચેતાવાના છે. હજુ તમારા જો સંતો ગુરુ શિષ્ય કેવા હોય, તમારા હજુ પાનભાઈને ચેતાવાના છે અને પાનભાઈને પૂરણ બનાવો અને પાનભાઈને પૂરણ બનાવીને પછી તમારા દેહ મૂકવાનો. એટલે જે દિવસે 1894માં આ ઘટના 1800 હજુ 100 વર્ષ જ થયા છે, 1894માં સમઢિયાળા ગામની અંદર કહરસંગ બાપુએ સમાધિ લઈ લીધી. ગંગા સતીએ એક પણ દિવસ બગાડ્યો નથી. બીજા દિવસથી પાનભાઈને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. બરાબર 52 દિવસ પૂરા થયા, 52 ભજન ગાયા અને 52મા દિવસે ગંગા સતીએ સમાધિ લઈ લીધી. ગંગા સતીએ સમાધિ લીધી, બીજા દિવસથી પાનભાઈએ ભજન લખવાના ચાલુ કર્યા. પાનભાઈએ 3 ભજન ગાયા અને ત્રીજા ભજન ગાઈને ત્રીજા દાડે પાનભાઈએ સમાધિ લઈ લીધી. સાહેબ હવા મહિનામાં આ 52 ને 3 55 56 દાડામાં 3 જીવો જતા રહ્યા. આ ગુરુમુખી શબ્દની ચોટ આને કહેવાય. ડાલીબાઈ કે મારી પહેલા મારો ગુરુ જાય, દોડ્યા ડાલીબાઈ આઈને ઉભા રહ્યા કે બાપુ ના જવાય, કે દેવી હવે સમાધિ કે તો મારી છે, મારી, તમારી નહીં. તમારીનું પ્રમાણ બાપાએ જેમ કીધું પ્રમાણ પૂર્યા છે. જેવા તેવાની આગળ પ્રમાણ અપાય, ગુરુની આગળ પ્રમાણ આપ્યું એમણે. અને સાહેબ પહેલા પોતે ગયા પાછળ ગુરુને અને કીધું કે મારે તૈયારીઓ નહીં કરવાની, મારો ગુરુ આવતો હોય તો મારે તૈયારીઓ નહીં કરવાની. ડાળીભાઈ કે મારે પહેલા જવું પડે બાપા, તમે આવો સ્વર્ગના દરબારમાં, તમારા માટે મારે કે શેરી વડાવી સજ કરું અને ગુરુ ઘેર આવો, આમ મારે જવું પડે. સાહેબ આ ચર્મચક્ષુથી જોઈએ ને તો સદગુરુના આ સ્વરૂપની ખબર પડે. એમ તમારે રતિ વિના સ્વરૂપ લક્ષ્ય ના આવે. ગુરુની રતિ તમારામાં પડી, આ મોરો તમને પાયો, એનું ચિંતન નહીં હોય, શબ્દનો અભ્યાસ નહીં હોય તો આ વસ્તુની ખબર પડવાની. સંતોએ ઘણું કહ્યું છે, રતિ વિના સ્વરૂપ લક્ષ્ય નહીં આવે. શીખે સુણે ભલે ને ઘા ઘા કરે, ગમે તેટલા ઝાકડા તાણી આપણે ઘા ઘા કરીશું ને તો આની ખબર પડવાની. અનુભવ ખુલ્યા વિના આપ સૂજે નહીં. અનુભવ કરવો પડે. આપણે કહીએ ને અને કોક દાડો નીકળો, આ બપોરે તાપ કેવો હોય છે, અને કોક દાડો નીકળો કે ભાઈ વણી ભજન છે અને અમદાવાદથી નીકળો, કોક દાડો અનુભવ કરવાના. આવા બાપા લોકોએ કર્યા છે, અમનાઈ થયા છે. કોક દાડો કરવાના, ખિસ્સામાં રૂપિયો નહીં રાખવાનો અને હેડતા નીકળવાનું કે આજ મારા બાપાના ત્યાં વણી જવું છે. આ અનુભવની વાત કરું હો, આવા કરવા.
આમ નીકળો અમદાવાદથી કે આજ વણી જવું છે, ખિસ્સામાં રૂપિયો નહીં રાખવાનો, અને સાહેબ તમારા ગુરુને ખબર પડે અને તમારા વણી આવવાની વ્યવસ્થા તમારો ગુરુ કરે અને ના કરે ને સાહેબ તો આપણી ભક્તિ કાચી. આ અનુભવ કોક દાડો તો કરો. ટીપ ટોપ આપણે તો ગાડીમાં બેહીને આવું, ગાડીમાં બેહી જવું. કોઈ દાડો અનુભવ કરવો. અને એમાં જો વરસાદ વધારે પડ્યો ને, હું બાપા હમણાં વચ્ચે ગયા એક ગામમાં, લગભગ કેટલા સંતો તેડાયા હતા? પત્રિકામાં 45 સંતોના નામ, પત્રિકામાં 45 સંતોના નામ, અને અનામી સંતો તો બધા ઘણા, પણ બરાબર મને પેલા તોરલનું ભજન આવ્યું યાદ કે રાત અંધારી અને સતીને વાય ખાય. અમારે એવું જ હતું, ગામમાં લાઈટ નહીં. તમે જુઓ તો વાવાઝોડું આવ્યું ને તો સ્ટેજે ઉડાડ્યું, ગાદલા ઉડાડ્યા, બધું ઉડાડ્યું. તમે જુઓ તો વરસાદ, વાવાઝોડું, અને પણ અમારા બેને તો રાત ભલે અંધારી હોય પણ વાયા કાયા ત્યાંનું કરવાનું. 80 સંતો માંથી બાપા ને હું બે. હવે સત્સંગ કોણ જોડે કરો? તો બાપાએ મારી જોડે કરો, મેં બાપાએ જોડે. સત્સંગ આપણને હમણાંની જ વાત છો, મહિનો નહીં થયો છું. પૂછવા બાપા બેઠા, અમે બે સંતો, અને પછી ઘર ધણીને એમ થયું કે આ બે બાપા જાય તો જગ્યા થાય. અમારે કહેવું પડ્યું કે જો તમારે કહેવું તમને કહો તો અમે નીકળીએ કે આ બાપા કે જગ્યા થાય. કારણ કે બિચારાને એની તકલીફ. વ્યવસ્થા બહુ સારી કરી હતી, પણ વરસાદ કે મારા વારા. સાહેબ આ અનુભવ કોક દાડો કરો. ગાડીઓ જાતે ચાલે, અમે આમ ચલાવીએ તો ગાડી આમ જાય, કારણ કે રસ્તા એવા. પૂછો કનુ બાપાને, આમ ફેરવીએ તો ગાડી આમ જાય. પણ સાહેબ કોક દાડો તો અનુભવ કરો. ગુરુની દયા કોને કે નીકળો કોક દાડો તાપમાં. સાહેબ તમને વણી સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગુરુ મહારાજ કરે. અનુભવ ખુલ્યા વિના આપ સૂજે નહીં, તમને ના ખબર પડે. ચૈતન્ય ભ્રમ તમારી સપને ના આવે. ચૈતન્ય ભ્રમની વાતો બહુ દૂર છે. પેલા ગુરુ કૃપાનો આમ અનુભવ તો કરો. મને તમને ગુરુ મળ્યા એનો અનુભવ તો કરી જુઓ કે ગુરુ મળ્યા એનો અનુભવ કેવો હોય. બાપા બોલે છે મોજ આવે, પણ શેની મોજ આવે? કોક દાડો અનુભવમાં તો લે. અનુભવ તો થવો જોઈએ ને, ખાલી વાતો કરવાની. કોક દાડો અનુભવમાં લો, તમને ખબર પડે કે ગુરુની દયા. અને પછી જ્યારે સાહેબ ગુરુની દયાનો તમને અનુભવ થશે ને, પછી આ બોલવા પણ મટી જવાનું. પછી તમારી આંખ વાત કરશે, તમારી જીભ બંધ થઈ જવાની. જ્યારે ગુરુનો અનુભવ થશે ને તમને, પછી તમારી અમને ખબર છે આમ ગુરુની આગળ 2-2 કલાક બેહી રહ્યા ને, પણ જીભમાંથી એક શબ્દ ના નીકળે. આંખ વાત કરે, ગુરુની આંખ વાત કરે. ગુરુની વાણી મૌન, આપણી વાણી મૌન. ગુરુની આંખ, આપણી આંખ, આમ ખાલી સામે જોઈએ ને અને પ્રશ્નોત્તરીઓ થાય. આ અનુભવ કરવાના છે. ખાલી વાતોના વડા નથી કરવાના આપણે. સંતો આગળ કે શિવ છે. ત્યાં લગી કલ્પના, ત્યાં લગી જીવ છે. સંશય છૂટ્યા પછી એ શિવ છે. ધ્યેયને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે તો સોહમ સ્વરૂપ મહાજય સમારે. શબ્દ નિરે પાર ગુરુજીનું રૂપ છે. ચર્મ ચક્ષુરે હોય તેમ સૂજે. જીવ ભણે પદ તો કોઈને જડે નહીં. અનુભવી હોય તે આપણું છે. અનુભવી રે હોય આપણું. આપણે જીવ અવસ્થામાં ક્યાં સુધી છીએ ખબર છે? આપણા મનના ઘોડાઓ દોડે છે ત્યાં સુધી. બાપાએ હમણાં જે મનની વાત કરી ને, મનથી માનો ત્યાં બધું આપણું.
આપણે જીવ અવસ્થામાં આ જીવ છે ને એ જ શિવ થવાનો છે, બીજો કોઈ શિવ ઉપરથી ઉતરવાનો અવસ્થા તો આ જ છે. અત્યારે જીવમાં છે, પછી શેમાં થશે? શિવ. સંતોએ રસ્તો બતાવ્યો છે, આ જેવા તેવા પુરુષો રસ્તો નહીં બતાવ્યો. સંતો આ બધા બહુ મહાપ્રખર પુરુષો થયા. એવા પુરુષોએ કીધું કે જ્યાં સુધી કલ્પનાઓ છે ને બધી, ત્યાં સુધી આ જીવ છે. કલ્પનાઓ કેવી? તમે રાતે ઊંઘો ને કારણ મહિને પગાર થશે, આ છોકરાની ફી ભરવાની છે, આ બૈરું ચાંદનું કહે છે એકાદું દાગીનો કરાવી આલું, અમારી ફિક્સ પાકવાની છે. પાકીએ ના હોય પહેલા તો આપણે વાપરીએ નાખ્યું હોય, હજુ તો બેંકમાં પડી હોય, પાકી ના હોય પણ મનમાં તો વપરાઈ ગઈ હોય, રસ્તો કરી નાખ્યો હોય. આપણે તો કરી નહીં નાખતા. હજુ તો છોકરો પારણિયામાં હોય અને આપણે કે ભાઈ બચાવવાનું ચાલુ કરો, છોકરી હજુ પારણિયામાં, કારણ કે કલ્પનાઓ બધી આપણી છે. જાણે તો આપણે જીવવાના છીએ એટલું બધું, બધી નકરી કલ્પનાઓ આપણી તો. અને ખેતરમાં કામ કરતો હોય ને તોય મનમાં હોય ખાવાનું ઘેર શું બનાવ્યું છે આજે. ઘેર પૂછે છોકરાને, કોઈ આવ્યું હોય ને કે બેટા ઘેર શું બનાવ્યું હોય, કે મમ્મી લાપસી કરવાનું કહેતી હતી યાર. ઓહો, લાપસી તો ઘેર હજુ બની ના હોય, એને ખાઈ નાખી હોય એને. હજુ લાપસીને આંધણ મુકાતા હોય અને ખેતરમાં ખવાઈ ગયું હોય મનમાં તો. સાહેબ આ બધી કલ્પનાઓ જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે જીવ અવસ્થામાં છીએ. અને સંશય છૂટે ને પછી આ જ જીવ એ શિવ છે. સંશય મુક્તા આવડવું ગુરુ એના માટે જ સર્જાયા છે. તમારા સંશય મુકાડી દે ગુરુ. એક જ સંશય મુકાડે કે તમારો જીવ એ તમારો છો ને ભૂલી જાઓ. તમે પરમાત્માના સંતાન છો ને, ખાલી આટલું યાદ રાખો. તમારા આયા પહેલા પૃથ્વી ચાલતી હતી, તમારા ગયા પછી એ ચાલવાનું જ છે. તમે શેના માટે? દરેક જીવને ખાલી એટલી ખબર પડે ને કે એ શેના માટે પૃથ્વી પર આવ્યો છે. જેને ઓળખ્યા ને પરમાત્માને અને ગુરુનો શબ્દ પકડ્યો ને, ધારો કે કોઈક સ્ત્રી પુરુષ સ્ત્રી માણસ હોય, ભાઈ માણસ, એને સેવાની લગ્ની લાગે, હવે કશું આવડતું નથી, ખાલી રોટલા બનાવતા આવડે. ઘેર બનાવો ને ત્યાં સુધી જીવ અવસ્થા, ઘેર ઘરનાઓ માટે બનાવો ને ત્યાં સુધી જીવ અવસ્થામાં. પણ સંતો માટે બનાવવાનું ચાલુ કરી દે ને જે દાડા, કોઈક અતિથિ માટે બનાવવાનું ચાલુ કરે, કોઈક અંધ ક્ષેત્રમાં માટે જઈ બનાવવાનું ચાલુ કરે ને, પછી એ શિવ થઈ જાય. પછી એ જીવ રહે, કામ એનું એ, આવડત એની એ, ખાલી સુરતા ફરી જાય ને પેલી સ્વાર્થમાં હોય. સ્વાર્થમાંથી શેમાં જતી રહે? પરમાર્થમાં જતી રહે. બસ આપણે જીવ અને શિવમાં આટલો ફેર. સંશયમાં છીએ, નકરી કલ્પનાના ઘોડા દોડાઈએ છીએ, ત્યાં સુધી જીવ, એમાંથી બહાર નીકળ્યા એટલે શિવ. આટલું જ પકડવાનું. મહાપુરુષોએ કીધું કે ધ્યેયને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે. ગુરુજીને આપણે તો ઘણી વખત આમ દુઃખ થાય, ગુરુ કેમ કર્યા? નગર નુગરા કહેતું એટલે ગુરુ કર્યા. આમાં કઈ સાર ના આવે. ગુરુ કેમ કર્યા? આ તો દિલીપભાઈ ના ઘેર વાડે ગયા, દિલીપભાઈ કે કરે કે બાપાને ગુરુ કરાવો, બાપાને ગુરુ કરાવો, એટલે કરી નાખ્યા. સંબંધ હાચવવા કર્યા હોય. આમાં કઈ મેળ આવે એમ છે? ધ્યેય ને ધ્યાતા વિના, કોઈ જાતના સ્વાર્થ, કોઈ જાતની અપેક્ષા વિના તમને ગુરુનું ધ્યાન લાગવા માંડે. ને આપણને ગુરુનું ધ્યાન ક્યારે લાગે ખબર? ઘરમાં તકલીફ પડે ને એ ફળ દઈને ગુરુ યાદ આવે. એ બાપા વારે ચડજો, એ બાપા આમ કરજો. જ્યારે આપણને તકલીફ પડે, એ સંતોને ગાવું પડ્યું કે જ્યારે મને મુશ્કેલી પડે ને ત્યારે તને યાદ કરું છું, સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરું છું. એમ નહીં, કોઈ પણ કારણ વગર ગુરુનું ધ્યાન ધરો, કોઈ પણ અપેક્ષા વગર ગુરુનું. અપેક્ષા વગર ધરશો ને તો તમે એને કલ્પી નહીં શકો એટલું ગુરુ આપશે. એટલે ગાડી બંગલાની વાત નહીં કરતા, આપણો ભક્તિ ના પડે નહીં. આમાં લોકો ગાડી બંગલા જ સમજે. તમને એટલું ભજનનું બળ આપે, તમને કારણ વગર આનંદ આવવા માંડે. અને પછી છેલ્લે સંતોએ વાત પૂરી કરી. શબ્દ નીરે મારે આવા ગમન નહીં,
મારા સંતો રહે ધન છે મારા સંતોને સંતોને રે મહંતો શબ્દની રે પારે આવાગમને નહીં કાચડી તજીને બોરિંગ જાવે ભોજલ કહે જો ગુરુ ગમ પ્રગટે ગુરુ પ્રતાપ કહે છે ભોજલ રે ભોજલ કહે જો ગુરુ ગમ પ્રગટે જન્મ મરણ ભય નહીં આવે અને જન્મ મરણ ભય નહીં આવે શબ્દ નીરે પારે ગુરુજીનું ચર્મ ચક્ષુ રે હોય કેમ ચર્મ ચક્ષુ હોય શબ્દની પાર આવા ગમન નહીં જેમ કાચડી તજીને બોરિંગ જાવે સંતો કહેતા હે ગીતામાં કૃષ્ણએ કહ્યું છે આત્મા મરતો નથી એનો અગ્નિ બાળતો નથી એના શસ્ત્ર છેદી શકતા નથી એ શબ્દ સ્વરૂપે છે હું બોલું ગમે તેટલી આગ વચ્ચે પ્રગટ થાય પણ શબ્દ તો તમારા સુધી આવવાનો જ છે ને હું બોલું ગમે તેટલી તલવારો આડી ફરે પણ શબ્દ તો તમારા સુધી પહોંચવાનો જ છે ને શબ્દની પાર આવા ગમન નહીં પણ થાય શું સંતો તો કાયમના આના આજ છે આ જો કદાચ હું તમે ખત્તા ખાઈએ છીએ કદાચ ઓળખવામાં ભૂલો કરીએ છીએ સંતોષ ફક્ત દેહ બદલે છે બાકી શબ્દ સ્વરૂપે ત્રિકમ સાહેબ જે બોલ્યા એ જ આપણે બોલીએ છીએ ઉગારામ બાપા જે બોલ્યા એ જ બાપા બોલે છે ભોજલરામ બાપા જે બોલતા હતા એ જ બાપા બોલે છે ખોડીદાસ બાપા જે બોલતા હતા એ જ બાપા બોલે છે તો બેમાં ફેર શું છે કોઈ ફેર આપણે પાડ્યા કોઈ ફેર નથી આ બધા છે ને એવા ભોરિંગો છે ને એ કાચડી બદલીને આયા છે શરીર ફેર ત્યાં છે બાકી સ્વરૂપ તો બધા આ પોતે જ ખોડીદાસ બાપા આ પોતે જ ભોજલરામ બાપા પણ ઓળખવાની તાકાત કોની જોઈએ એ જ મૂર્તિઓ મારીને તમારી સામે બેઠી છે પણ એના શબ્દને પકડવાની તાકાત જોઈએ ફેર આપણે કોઈ એમને પગે નહીં લાગતું કે કેમ કે અમારા ગુરુ બીજા અમે અમારા ગુરુ સિવાય કોઈનો પગે લાગતા સાહેબ આજ ખોડીદાસ બાપા એનો એ શબ્દ એની એ જ સુરતા એની એ જ કમાણી પણ એ દેહ મુકાઈ ગયો આ દેહમાં એ વસ્તુ પ્રગટ થઈ આજ ભોજા બાપા ભલે વડિયાતુના વિરોચન નગર છે પણ એનો એ શબ્દ એની એ વાણી એની એ સુરતા અને હું નહીં કહેતો હો ભાઈ આવું ભોજલરામ બાપાએ ગાયું છે આ મારા માથે ના નાખતા આવું હું નથી કહેતો આ ભોજલરામ બાપાએ ગાયું કે શબ્દની પાર આવાગમન અને આ બધા એવા દેહ પુરુષ મહાપુરુષો કે એ લોકો કાચડી બદલીને આયા છે દેહ બદલ્યો છે પણ આત્મ તત્વ તો એનું એ જ છે અને ગુરુ પ્રતાપે ગાય ભોજલરામ ગુરુ પ્રતાપથી સંતોએ તો બધી વાત ગુરુના ચરણમાં સમર્પિત કરીને કાકી કે પછી તમારા જન્મનો ભરણનો ભય ખબર જ છે કે આનો આ જીવ બીજા શરીરમાં બોલવાનો છે તો ભાઈ બીક છે નહીં હા બીક લાગવી જોઈએ બીક ક્યારે લાગવી જોઈએ જ્યારે તમને એ ચિંતા હોય કે મારું અત્યારે આ શરીર મળ્યું અને અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ અને બીજું મને નહીં થાય તો બીક લાગવી જોઈએ તમને એમ થયું કે અત્યારે સદગુરુ મળ્યા આવતા જન્મમાં નહીં મળે તો આપણી ભક્તિ કેવી કે આવતા જન્મમાં આપણને નહીં મળે અને અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે ગુરુ જ્યારે તમારા માથે હાથ દે એટલે હાથ જન્મની જવાબદારી સ્વીકારી લે એટલે હાથ સુધી તો આપણે લેવા દેવા જ નહીં હાથ સુધી તો આપણી પાછળ ફરે પણ તમારી ભક્તિ એવી હોવી ગુરુ તમારી પાછળ ફરવો જોઈએ કારણ કે સમર્થ સેવકો હોય સમર્થ શિષ્ય હોય
સુલક્ષણો શિષ્ય હોય તો ગુરુ એની પાછળ ફરતા હોય છે, કારણ કે એવાની તો ગુરુની જરૂર છે. એવા બનો તો ખરા. છોકરો હારો હોય તો સાહેબ ધ્યાન વધારે હાલક ના હાલ, કારણ કે એનું નામ ખબર છે કે હું ભણાવીશ ને તો મારું નામ આ ઉજાડવાનું છે. એટલે સારા સેવક બનવું. કુદાડો હારા ગુરુ કોઈ ના હોય, સેવક સારો હોય. દ્રોણાચાર્ય હારા ગુરુ બન્યા ને, પેલા હાચા સેવક હતા. સેવકમાંથી ગુરુ થવાય, સીધા ગુરુ પદે બેસી જવાતું. લોકોને તારે ગુરુ જ બનવું છે કે બાપા એવું બધું શીખવાડતો ને કે કાલથી હું ચેલા મૂનવાનું ચાલુ કરું. મને કંઈક એવું આ લીધો કે કાલથી મારે ચેલા બનાવવા છે, એમ નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે આ બધા પુરુષો ખાલી કાચડી બદલી રહ્યા છે, એના એ સ્વરૂપ છે. આ જુગારામ બાપા છે, આ બધા જીરસાગર છે, આ જ બધા મહાપુરુષો થઈ ગયા ને આગળ. એ ખાલી એનો એ જીવ છે, ખાલી ખોડિયા બદલાયા છે. અને ખોડિયા બદલાનું પ્રમાણ કે એ શબ્દ બોલતા હતા એ જ બોલે છે, એ સમજાવતા હતા એ જ સમજાવે. જેણે ભોજા બાપાને સાંભળ્યા છે, જેણે સ્વામી બાપાને સાંભળ્યા છે, જેણે ખોડીદાસ બાપાને સાંભળ્યા છે, એમને એ તો ખબર પડે ને કે ખોડીદાસ બાપા બોલતા હતા એવું જ આ બોલે છે, તો ફેર શું? સ્વામી બાપા બોલતા હતા એવું જ બાપા બોલે છે, તો ફેર શું? ખાલી દેહનો જ ફેર ને. તો આપણે સમજવું પડે કે એ મૂક્યો અને આ પકડ્યો, અને પછી આ તમને ખબર પડે. ગુરુ પ્રતાપે ગાય ભોજલરામ કે પછી આવા ગમન જન્મ મરણ ભે નહીં આવે. આ જન્મ અને મરણની બીક ભાગવા માટે ગુરુ છે. મરવાની જેને બીક લાગી ને એને ગુરુ કરાય નહીં, અને એના ગુરુમુખી કહેવડાવાય નહીં. જેને મરવાની બીક લાગતી હોય, હા હે મરી જઈશું તો મૂકો રાડ, આપણે કોઈ ભક્તા કરવાની. હા, ચોખ્ખી વાત છે. જો હા મરણની બીક સૌ ન હોય, પણ એનાથી ભગાય નહીં આપણાથી, ભજનમાં પડે. અને કબીર સાહેબે કહ્યું છે કે સાધુ કહત કબીર મને ભયા મગના, મારા સાહેબના ભજનથી ડરે છે જમલા. આમ જીવ આવે ને તમારા ગુરુની રજા લેવી પડે. આમ લેવા આવે ને જીવ, એટલે આમ ભોજા બાપાને પૂછવું પડે કે આ કાયાનું કામ પૂરું થયું, લઈ જાઉં? ભોજો બાપુ હા પાડે તારા હાથે ડાડાય. ખોડીદાસ બાપાને પૂછવું પડે કે બાપા લઈ જાઉં કે હજુ એનું કામ બાકી, હાલ નહીં, ત્યારે જતું રહેવું પડે સાહેબ. આ ભક્તિના પ્રમાણે છે. આ જન્મનો મરણનો ભય મટાડે. એટલે ભક્તિ આ જન્મ મરણના ભય મટાડવા માટે છે. આવા સંતોની કૃપા, સંતોની સંગત આમાંથી તમને મુક્ત કરાવે છે. બોલો સદગુરુ દેવનો